નમસ્કાર મિત્રો, મધ્યકાલીન ભારતીય સ્થાપત્યોમાંનું એક ઉત્તમ સ્થાપત્યિક સ્થળ એટલે રોજારોજી. રોજારોજી ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકામાં સોજાલી ગામે આવેલું છે. આ એક મકબરો છે. મિત્રો, જેમ સમાધિ અને મંદિરમાં તફાવત હોય છે તેમ મકબરો અને મસ્જિદમાં પણ તફાવત જોવા મળે છે. મસ્જિદ ઇબાદત કરવાનું સ્થાન હોય છે, જ્યારે મકબરો કોઈ રાજશાહી પરિવારના વ્યક્તિ અથવા કોઈ સંતની કબર હોય છે. રોજારોજીનો મકબરો 15મી સદીમાં મોહમ્મદ બેગડાના શાસનકાળ દરમિયાન બાંધવામાં આવ્યો હતો, જેમાં રોજા અને રોજીના બે અલગ અલગ સ્મારકોનો સમાવેશ થાય છે. રોજાનો મકબરો મોહમ્મદ બેગડાના મંત્રી હજરત મુબારક સૈયદની યાદમાં બનાવવામાં આવ્યો છે, જ્યારે રોજીનો મકબરો રોજાથી થોડા અંતરે આ મંત્રીના પરિવારના સભ્યો માટે બનાવવામાં આવ્યો છે. આ સ્મારકની સ્થાપત્ય શૈલીની વાત કરીએ તો આ એક પથ્થરથી બનેલ ગુંબદયુક્ત મકબરો છે, જેમાં મહેરાબ, સ્તંભ અને ઝીણવટયુક્ત કોતરણી જોવા મળે છે. મકબરો એક ચબૂતરા પર બનાવવામાં આવ્યો છે, જેમાં ઇન્ડો ઇસ્લામિક શૈલીનું કામ જોઈ શકાય છે. લોકવાયકા મુજબ એ પણ જાણવા મળે છે કે આ મકબરાના સ્તંભોની રચના વિશિષ્ટ પ્રકારની હોવાથી તેની ગણતરી કરવી મુશ્કેલ બને છે. મિત્રો, જ્યારે ઇસ્લામનું ભારતમાં આગમન થયું ત્યારે તેની સ્થાપત્ય શૈલીમાં કુદરતી વસ્તુઓનું ચિત્રાંકન કરવામાં આવતું ન હતું, પણ કાળક્રમે તેમાં ભારતીય સ્થાપત્ય કળાના પ્રભાવમાં આવતા એક નવી શૈલીનો પ્રાદુર્ભાવ થયો, જેને આપણે ઇન્ડો ઇસ્લામિક શૈલી તરીકે ઓળખીએ છીએ. અને આ નવીન અસ્તિત્વમાં આવેલી શૈલીએ ઇસ્લામિક શૈલીમાં કુદરતી ફૂલ, પાંદડા, વેલ અને વૃક્ષોનો ઉમેરો કર્યો. પછી તો ભારતમાં અને ગુજરાતમાં ઘણા સ્થાપત્યો ઇન્ડો ઇસ્લામિક શૈલીમાં નિર્માણ પામ્યા. તો બસ મિત્રો, આજ માટે આટલું જ. જો તમને જાણકારી સારી લાગી હોય તો વિડીયોને લાઇક, શેર, ફોલો, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.